હેલો સ્ટુડન્ટ, હવે આપણે આગળ એક એવો ટોપિક જોઈએ છે કે જે તમારા બોર્ડની અંદર એક્ઝામમાં જે એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન હોય છે. એમાં આપણે જે લેક્ચરને ચાલુ કર્યો છે ને વિડીયો લેક્ચર, એનો ખરેખર મહત્વ એવું છે કે દરેક એક્ઝામના જે એમસીક્યુ આવે, આપણે ગુજરાત બોર્ડ છે, જે ડબલ એક્ઝામ આપતા હો, તમે નીટ છે, પછી ગુજકેટની, તમે જે પણ એક્ઝામ આપતા હો, એના દરેક ટોપિક પર ચેપ્ટર વાઇઝ જેટલા પણ પ્રશ્નો પૂછાય છે એમસીક્યુના રીતે, એ પ્રશ્નો મેં બધા ભેગા કર્યા છે અને એક બોર્ડ પર સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આમાંથી જ પૂછાય છે. હવે એવું કહે છે કે આપણે ઉર્જાનો વેવ શોધવાનું છે. બે કેપેસિટર લઈએ છે, એ બંને કેપેસિટરની અંદર અલગ અલગ વિદ્યુત સ્થિતિમાન છે. એક કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1 હોય અને બીજા કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V2 હોય. તો એના માટે ઉર્જાનો વેવ કેટલો થાય એ આપણે જોવાનું છે. તો આપણે આજે જોઈએ. તો હવે આ રીતે છે પ્રશ્ન કે ભાઈ, જ્યારે બે અલગ સ્થિતિમાન વાળા કેપેસિટરોને વાહક તાર વડે જોડવામાં આવે છે. એ સિમ્પલ એવું કહેવામાં આવ્યું છે કે તમે એને વાહક તાર સાથે જોડી દો, શ્રેણીમાં જોડો કે સમાંતરમાં જોડો એવું નથી કીધું, ખાલી એને તમે જોડી દો. તો ત્યારે વિદ્યુત ભારની પુનઃ વહેંચણી થાય. આ પ્રક્રિયા દરમિયાન તારમાં ઉષ્મા ઉર્જા, જો તારમાં ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઉર્જાનો વ્યય થાય. એમસીક્યુમાં પૂછાય છે. શરૂઆતની સ્થિતિ જોઈએ તો શરૂઆતની સ્થિતિની અંદર પહેલા કેપેસિટરનો કેપેસિટન્સ છે C1, એનો અંદર વોલ્ટેજ છે V1. બીજા કેપેસિટરનો કેપેસિટન્સ C2 અને વોલ્ટેજ V2 છે. અલગ છે સ્થિતિમાન, એટલા માટે V1 અને V2 આપણે ધારવું પડે. તો કુલ પ્રારંભિક ઉર્જા U ઇનિશિયલ બરાબર 1/2 C1 V1 સ્ક્વેર પ્લસ 1/2 C2 V2 સ્ક્વેર. અને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ છીએ. જોડાણ પછીની સ્થિતિ છે, આપણે એને સિમ્પલ વાહકતાથી જોડી દીધા. તો શું થાય? તો એવું કહે છે કે એક્ઝામમાં આ રીતે પણ પૂછાય છે કે જો બંનેને વાહકતા સાથે જોડી દઈએ ત્યારે પછીની સ્થિતિ એટલે કે બંને કેપેસિટરો સમાન સ્થિતિમાન V પ્રાપ્ત કરે છે. એટલે કે V બરાબર C1 V1 C2 V2 ડિવાઇડેડ બાય C1 C2. તંત્રની કુલ અંતિમ ઉર્જા તો કેટલી મળે? U ફાઇનલ બરાબર 1/2 C1 C2 into V સ્ક્વેર. અને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ છીએ. હવે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 ને આપણે શું કરવાનું છે? અહીં ઉર્જાના વેવ માટે એનો ઉપયોગમાં લેવાનો છે. તો એના માટે શું થશે? ડેલ્ટા U થાય, U ઇનિશિયલ માઈનસ U ફાઇનલ. આ બંનેને આપણે સિમ્પલ બાદબાકી કરવાની છે. તો આપણને સૂત્ર અહીંયા મળે છે. શું મળે છે? તો C1 C2 ડિવાઇડ બાય 2 C1 C2 into V1 V2 સ્ક્વેર. આ સૂત્ર જો તમે યાદ રાખશો ને તો તમે એક્ઝામ ની અંદર ડાયરેક્ટ તમે લખી શકો અથવા તો ડાયરેક્ટ તમે શોધી શકો છો કે ભાઈ ઉર્જાનો વેવ કેટલો હશે. સૂત્ર યાદ રહેશે તો આપણે અહીંયા તમને C1 અને C2 ની વેલ્યુ આપી હોય, V1 અને V2 ની વેલ્યુ આપી હોય તો બધી વેલ્યુ અંદર મૂકો અને તમને આન્સર મળી જાય. નોંધ અગત્યની બાબત છે કે ભાઈ V1 V2 નો સ્ક્વેર જે છે હંમેશા ધન થાય, હંમેશા ધન રહેશે. મતલબ કે શું? તો કે ડેલ્ટા U જે તમને મળશે એ 0 કરતા વધારે છે. મતલબ કે ઉર્જાનો હંમેશા વ્યય થાય. એ નક્કી થઈ ગયું, એ વાત કન્ફર્મ થઈ ગઈ. હવે બીજી એક કન્ડિશન એક્ઝામમાં પૂછે છે કે જો V1 બરાબર V2 હોય એટલે કે અહીંયા બંને કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન સરખા આપી દીધા હોય. એવું કહેવાય કે કન્ડિશન એવી આપી કે જો ભાઈ V1 બરાબર V2 હોય તો ડેલ્ટા U બરાબર 0 થઈ જાય. કેમ આવું? અહીં મૂકી દો V1 બરાબર V2 તો કેન્સલ થઈ જાય. તો આખી ટર્મ જે છે તમારે એ કેવી થઈ જશે? 0 થઈ જશે. તો કોઈ ઉર્જાનો વ્યય ન થાય. એનો મતલબ એ થયો કેપેસિટર અનચાર્જ હોય એટલે કે વિદ્યુત ભાર ન હોય. હવે આમાં એવું કહે છે કે આપણે જે બંને જે કેપેસિટર જે લઈએ છે એમાંથી કોઈ એક કેપેસિટર વિદ્યુત ભાર ન હોય તો એનો મતલબ શું સમજવું કે એ કેપેસિટરનો વોલ્ટેજ 0 છે. એવું તમને આપ્યું છે કે ભાઈ એકનો વોલ્ટેજ છે, બીજા જે છે વિદ્યુત ભાર, એનો જે કેપેસિટરનો જે વિદ્યુત ભાર જે છે એ અનચાર્જ છે એટલે કે વિદ્યુત ભાર રહિત છે. તો એનો મતલબ શું સમજવાનું કે એનો વોલ્ટેજ 0 છે. તો અહીંયા તમે V2 ની જગ્યાએ 0 પણ તમે મૂકી શકો છો. ઓકે, હવે બે અલગ તમને અહીંયા કન્ડિશન આપી છે. એ તમને આ રીતે અહીંયા સમજાવે છે કે જ્યારે બંને કેપેસિટર પહેલેથી જ ચાર્જ હોય, બંને કેપેસિટર શું કરે? પહેલેથી આપણે ચાર્જ કરી દીધા, ત્યારે તેમની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત હોવાના કારણે જોડાણ કરતા ઉર્જાનો વ્યય થાય. હવે જોડાણ આપણે બે રીતે આપણે કરી શકીએ છીએ, બંને અલગ રીતે આપે. જો સૌપ્રથમ કેવી રીતે કરે છે? તો કે ભાઈ સમાન ધ્રુવીયતા એટલે કે પ્લસ સાથે પ્લસ. હવે કેપેસિટરની એક કેપેસિટરની અંદર બે પ્લેટ હોય, એક પ્લેટની અંદર ધન વીજભાર હોય, બીજા પ્લેટની અંદર ઋણ વીજભાર હોય. તો આ રીતે જો સમાન પ્લેટ હશે
આ કેપેસિટર પાસે ધન વીજભાર છે, તો અહીંયા જો તો ધન સાથે બીજો જે કેપેસિટર જે છે એના ધન વીજભાર સાથે જોડેલો છે અને ઋણ સાથે ઋણ જોડેલો. જો આ રીતનું જોડાણ હોય તો શું થાય? અને બીજું શું કહેતો કે ભાઈ વિરુદ્ધ ધ્રુવીયતા એટલે કે પ્લસ અને માઇનસ સાથે જોડો તો એટલે કે કેપેસિટરના બંને જે છેડા જે હશે એને આપણે આમ ફેરવી દેવાના. માઇનસ અને પ્લસ સાથે જોડવાનું. જો આ રીતે કેપેસિટર C1 જે છે એનો ધન વીજભાર એટલે કે ધન પ્લેટ જે છે એને આપણે જોડીએ છીએ કેપેસિટર C2 ના ઋણ વીજભાર સાથે. એને આપણે ફેરવી દીધું તો શું થાય? તો બંને આપણે કન્ડિશન માટે અહીંયા તમને આપેલું છે. તો કન્ડિશન નંબર 1 એવું કહે છે કે સમાન પ્લેટો એટલે કે ધ્રુવીયતા સાથે જોડવામાં આવે એટલે કે પ્લસ થી પ્લસ અને માઇનસ થી માઇનસ એટલે કે પ્લસ સાથે પ્લસ માઇનસ સાથે માઇનસ. તો શું થશે? તો સામાન્ય વિદ્યુત સ્થિતિમાન એટલે કે કોમન અહીંયા શું મળે તો જો V બરાબર C1V1 પ્લસ C2V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. જો આ મળ્યું આપણને. એટલે કે તમને જે શરૂઆતમાં જે બધું સમજાયું ને એ કયા જોડાણ માટે હતું? સમાન ધ્રુવીયતા માટે હતું. તો એના માટે આ મળ્યું. અને ઊર્જાના વ્યયનું સૂત્ર એ તો આ રહ્યું. તો આપણે પહેલેથી જ આપણે લખી દીધું છે. ઓકે. તો આ જે બધું હતું એ કેવી ધ્રુવીયતા સાથે હતું? સમાન ધ્રુવીયતા સાથે. એટલે કે પ્રશ્નમાં એ પૂછે કે જો ભાઈ આ સૂત્ર જે છે એ કેવી રીતનું કનેક્શન આપેલું છે? તો કે પ્લસ સાથે પ્લસ એટલે કે સમાન ધ્રુવીયતા સાથે એ રીતે પણ MCQ પૂછાય છે. ઓકે. હવે બીજી વસ્તુ છે. કન્ડિશન નંબર 2 છે. વિરુદ્ધ પ્લેટો સાથે જોડવામાં આવે તો એટલે કે ધન થી ઋણ અને ઋણ થી ધન. તો શું થાય? તો જ્યારે એક કેપેસિટરની ધન પ્લેટ બીજા કેપેસિટરની ઋણ પ્લેટ સાથે જોડવામાં આવે ત્યારે સામાન્ય વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? અહીંયા છે ને આ સૂત્ર જે છે એનું જ રહેશે, ખાલી વચ્ચે ખાલી માઈનસ સાઇન આવશે. તો V બરાબર C1V1 C2V2 ડિવાઇડ બાય C1 પ્લસ C2. અને ઊર્જાના વ્યયનું સૂત્ર જુઓ, એની અંદર પણ જો આ સૂત્ર જો તમે નંબર 3 અને નંબર 4 જુઓ એટલે કે અહીંયા માઈનસ હતો અહીંયા પ્લસ થઈ ગયું. માઈનસ અને પ્લસ નો થોડો તફાવત છે અહીંયા. પરંતુ આ કિસ્સામાં કે જ્યારે આપણે વિરુદ્ધ પ્લેટ સાથે જોડીએ છીએ ત્યારે શું થાય? તો કે આ કિસ્સામાં ઊર્જાનો વ્યય ઘણો વધારે થાય કમ્પેર ટુ આના. એટલા માટે આપણે આ રીતનું જ આપણે વિચારીએ છીએ. પરંતુ કોકને એવો વિચાર આવે કે ભાઈ આપણે પ્લેટ બદલે તો શું થાય? તો એની અંદર ઊર્જાનો વ્યય ઘણો વધારે થાય અને આપણે સાબિત કરવું પડે. ફિઝિક્સમાં એવો નિયમ છે કે તમે જે પણ બી તમે એઝ્યુમ કરો છો એને તમારે સાબિત કરવું પડે. તો આપણે એને ગણતરી પ્રમાણે સાબિત કરીએ. ઓકે. તો એ તમને બે કેપેસિટર આપીએ છે, એક C1 છે એક C2 છે, જેની વેલ્યુ આપણને આપેલી છે. બંનેના વોલ્ટેજ આપેલા છે V1 અને V2. સૌપ્રથમ આપણે જોવાનું છે કે વિરુદ્ધ ધ્રુવીયતા માટે એટલે કે પ્લસ થી માઈનસ તરફ એટલે કે આ રીતે જો તમે એને કનેક્શન આપો છો એટલે કે આ જે સૂત્ર છે ઇક્વેશન નંબર 4 એની અંદર 4 ની વેલ્યુ તમે મૂકી દો. આન્સર તમને મળવો જોઈએ 0.054 જૂલ. એટલો આન્સર મળે. ઓકે. કેલ્ક્યુલેશન તમારે જાતે કરી દેવાનું. હવે બીજું, સમાન ધ્રુવીયતા સાથે આ જ બે કેપેસિટર આ જ બે વોલ્ટેજ. તો એના માટે શું કરવાનું છે? આની અંદર મૂકીશું આપણે. આ બધી વેલ્યુ તમે આની અંદર મૂકી દેજો. સમાન ધ્રુવીયતા માટે છે તો તમને ડેલ્ટા યુ શું મળશે? જો 0.006 જૂલ. હવે આપણને આ જે ડેટા જે મળે ને આ બે એના પરથી શું ખબર પડે કે ઊર્જાનો વ્યય વધારે કોનામાં થાય એટલે કે શેનામાં થાય? તો કે વધારે ઊર્જાનો વ્યય વિરુદ્ધ ધ્રુવીયતા એટલે કે જો તમે આ રીતે કનેક્શન આપો છો ને તો એની અંદર ઊર્જાનો વ્યય વધારે થાય. ઓકે. થેન્ક યુ. આ રીતે મહેનત કરતા રહેજો.